Hello everyone and good morning and welcome back to my mini vlog of the day. તો એઝ યુ ઓલ નો કે વિન્ટર સિઝન ચાલે છે અને આજે હું વહેલી પણ ઉઠી ગઈ હતી, તો મને એવું થયું કે ચલો આપણે કંઈક હેલ્ધી ખાવાનું ચાલુ કરીએ. તો સવાર મેં આજે મેં વિચાર્યું કે આપણે મસ્ત વેજીટેબલનો જ્યુસ બનાવીએ. તો તમારા ઘરે જે કંઈ પણ વિન્ટર સિઝનના વેજીટેબલ્સ હોય એનું તમે બનાવી શકો છો, એનું તમને ખ્યાલ હોય કે આનો જ્યુસ બને છે. તો મેં અહીંયા પાલક લીધી છે અને પાલકને સૌથી પહેલાં મસ્ત એવી સાફ આપણે કરી દઈશું. એના જે લીવ્સ હોય એને લઈ લેવાના. બીટ લીધું છે, આમળા લીધા છે, ગાજર, કાકડી, ધાણાભાજી છે એન્ડ એવી રીતે. અને બીટનું છે ને આવી રીતે કોણ કરે છે ને, પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં વેરી ઓનેસ્ટથી છે ને આન્સર આપજો, બિકોઝ હું તો આવું કરું જ. મને એ જે પિંક જે શેડ પડે ને મને બહુ ગમે. અહીંયા પછી મેં ગાજરને મસ્ત રીતે એવી રીતે પીલ ઓફ કરીને એને બી કટ કરીને નાખી દીધા. પછી એવી જ રીતે વારા મેં હરેક વેજીટેબલને પીલ ઓફ કરીને એને કટ કરીને રાખી દીધા. અહીંયા હું કાકડી પીલ ઓફ કરું છું અને તો કાકડીને પણ આપણે અહીંયા સુધારી લઈએ. અને ગાઈઝ મેં એવું નક્કી તો કર્યું છે કે હું આ વિન્ટર સિઝનમાં કંઈક સારું શરીરમાં નાખીશ, શરીરની અંદર ગ્રહણ કરીશ. બટ આઈ ડોન્ટ નો કે હું આ ફોલોઅપ કરી શકી કે નહીં. બટ કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી. હી આજે એક વધારે થઈ ગયો એનો. તો અહીંયા મારા મમ્મી આવી કહેતા ને, મારા મમ્મી કહેતા હતા કે હાલો આમળાનો જ્યુસ પીવા માટે. અને ગાઈઝ મેં એવું સાંભળ્યું છે કે આમળાની છે ને હેર માટે પ્લસમાં સ્કિન માટે અને સારું હોય છે ઓવરઓલ બધા વિટામિન્સ એનો જે. અને પછી હું એક પછી એક આવું બધું સુધારીને રાખતી હતી. પછી મેં ધાણાભાજી બી થોડીક એવી નાખી છે. અને તમારી પાસે મીન્ટ હોય યાની કે ફુદીનો હોય તો તમે એ બી નાખી શકો છો. મેં બ્લેક પેપર બી નાખ્યું છે, એટલે કે કાળી મરીને ખાંડીને નાખી દેવાનું. એ બધાને બી આપણે કટ કરીને મસ્ત આપણા જ્યુસમાં એડ કરી દઈશું. અને અહીંયા છે ને હું કટ કરું છું. અહીંયા આમળા, કોથમીર, કાકડી ને ગાજર ને બધું જ ચોપ થઈ ગયું છે. તો હવે આપણે બધું મિક્સ કરીને નાખી દઈશું. પછી બધાને ગ્રાઇન્ડ કરી દેશું. ને અહીંયા મારા પપ્પા છે ને પાછળ ઓફ કેમેરામાંથી એ છે ને બોલતા હતા કે ઓહો હો હા આમ કરશું ગાઈઝ, તેમ કરશું ગાઈઝ, આવી રીતે આમ ને તેમને. તો મને છે ને હસવું આવતું હતું. પછી અહીંયા છે ને જે આપણે જમવામાં જે વ્હાઈટ સોલ્ટ લેતા હોય ને એને લેવાનું, બ્લેક સોલ્ટ લેવાનું, બિકોઝ આ સારું હોય છે એવું બધા કહે છે. તો મેં પણ અહીંયા બ્લેક સોલ્ટ લઈ લીધું છે. અને તમારા સ્વાદ અનુસાર નમકને તમારે નાખવાનું રહેશે. અને અહીંયા મેં હાફ લીંબુને નીચોડી લીધું છે, બિકોઝ વધારે લીંબુથી પછી ખાટું થઈ જાય તો મજા ન આવે. સો બધાને મિક્સ કરીને મસ્ત રીતે આપણે ઘર બહુ ભંગાર અવાજ મેં કાઢ્યો. બટ એવી રીતે છે ને બધું મિક્સ કરી લેવાનું. અને પછી આપણે છે ને મસ્ત કલર એનો મસ્ત એકદમ દેખાય છે ને. જ્યુસ રેડી થઈ ગયું છે ને. મેં અહીંયા મારા પપ્પાને આપી દીધો. પછી હું પણ અહીંયા બહાર બેસીને મસ્ત જ્યુસ પીધી હતી. અને સાચું કહું ને ગાઈઝ, તમને એવું લાગે જ નહીં કે તમે છે ને કોઈ એવું કંઈ વેજીટેબલ્સનો જ્યુસ પીવું છો ને કંઈક અલગ